જો આપણે અહીંયા હોટલ ઉભા રહ્યા બધા ચોકોબાર ને એવું ખાય છે. જો આપણે પણ ચોકોબાર લઈ લીધી છે ખાવા માટે. કર્યો તો અને બધા અંદર જાય છે. જો આપણે ઘેરે આવી ગયા છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે બધેથી આજ ઘેર કાલે આવી ગયા છે અને કાલે આપણે આખો દી આરામ કર્યો અને આજ વિડીયો ચાલુ કરી છે. તો મારા વિડીયોમાં બનાવી જો. હવે તમને હું બતાવું કે આપણે કેવું કામ જે પડ્યું છે ને શું શું લાવ્યા તે. જો આ બધા વાસણ આપણે ઉટકવાના છે. બધા ઠેલા કપડાં ભરેલા છે તે ધોવાના છે આ બધા. અને પ્રસાદીમાં જો આવી પ્રસાદી ના મળે છે પેકિંગમાં, એટલે જો આવા 12 પડીકા આવે પેકિંગમાં પ્રસાદીના. તો આપણે ગમે એને પ્રસાદી દેવી હોય તો આવી રીતે પ્રસાદી આપણે દઈ શકીએ છીએ. અને જો આમાંય વસ્તુ છે. પછી આ બાજુ જો આવી પ્રસાદી પણ આવી છે. જો રામ ભગવાનની અયોધ્યા ગયા હતા એટલે જો રામનો ફોટો અને અંદર પ્રસાદી દ્રાક્ષ, કાજુ અને ખારેક ને શિંગદાણા. અને જો ત્યાં હનુમાન દાદાની ગદ્યા પણ લાવ્યા છે. અને રામ ભગવાનનો કેવો મસ્ત મજાનો ફોટો છે, કેવો સરસ. જેવો તે ત્યાં મૂર્તિ છે એવો જ ફોટો છે આ. અને હવે આપણે લાવ્યા એ તમને હું દેખાડું. જો આપણે આવા નાના નાના ફોટા લાવ્યા છે એ પ્રસાદીમાં દેવા. જો રામ ભગવાનના આવા પ્રસાદીમાં આપણે ફોટા દેવા લાવ્યા છીએ આવા. અને આપણે એવી પ્રસાદી લીધી છે જો અયોધ્યાથી રામનો ફોટો અંદર ને પ્રસાદી. અને આ આપણે કાળ ભૈરવ દાદાનું ઓલેથી લીધું ઉજ્જૈનથી. ઉજ્જૈનમાં કાળ ભૈરવ દાદા આવ્યા ને આથી આવું લીધું પ્રસાદીમાં. જો આવું આપણે આવ્યું છે. જો હેઠે શંખ છે, દડી છે અને આવું છે. અને આ કાળ ભૈરવ દાદાનો ફોટો છે અને યંત્ર છે. આ બાજુ કાળ ભૈરવ દાદાનો ફોટો છે અને યંત્ર છે. અને આપણે જો પ્રસાદી એવી લીધી હતી 12 પડીકા આવે એવી. જો આપણે અડધી વેચી નાખી છે, અડધી પડી છે. આપણે અડધી પ્રસાદી વેચાઈ ગઈ છે. અને જો આપણે આવો ફોટો લીધો છે ઘર હાટું. જો રામ હોય ત્યાં હનુમાન તો હોય જ તે. હનુમાનજી, ગરુડ. આપણે જો એવો ફોટો લીધો છે. એક આવો ફોટો લીધો છે. જો રામ, લક્ષ્મણ અને સીતા માતા. અને પડખે રામ, હનુમાનજી. જો આવું નવું મંદિર બને છે તે પણ આપણે આ ફોટામાં દેખાય છે. જો આવું નવું મંદિર બનશે તો આપણે જો બધે ફરીને તે ઘેરે આવી ગયા છીએ. આપણે જો કુંભ મેળામાં ગયા હતા, પ્રયાગરાજ ગયા હતા. કુંભ મેળામાં સ્નાન કર્યું અને પ્રયાગરાજથી આપણે ગયા હતા કાશી. આપણે જો 56 ઘાટના દર્શન કર્યા. અને હોળીમાં આપણને એટલી મજા આવી દરિયામાં બેસવાની, દરિયામાં નાહવાની, નદીમાં નાહવાની. તો બહુ મજા આવી. નાથી આપણે ગયા હતા અયોધ્યામાં આપણે છે ને જો નવું મંદિર બને છે ત્યાં દર્શન કર્યા. અને જે નવું કામ તો ચાલુ જ છે. અને શ્રદ્ધાળુ તો બધે એટલા હતા કે પૂછો નહીં.
ના આપણે રામજી મંદિરે દર્શન કર્યા, દર્શન કરીને તેનાથી આપણે ઉજ્જૈન આવ્યા, ઉજ્જૈન આપણે દર્શન કર્યા કાળભૈરવ દાદાના, પછી મહાકાલેશ્વરના દર્શન કર્યા. નાથી આપણે હાથ દીનો આપણો પ્રવાસ હતો ત્યાં પૂરો થઈ ગયો અને આપણા કાલના ઘેરે આવી ગયા છે. અને ઘેરે આવીને હવે આપણે આપણું કામ ચાલુ કરવાનું છે. તો હવે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. કપડાં ધોવાનું, વાસણ ઉટકવાનું, આપણે બધું કામ પડ્યું છે અને આપણો પ્રવાસ 7 દિવસે પૂરો થઈ ગયો છે. અને આપણે જો આવી બધી પ્રસાદી ત્યાંથી લાવ્યા હતા. તો હવે આપણે મારા વિડીયામાં તમે બના રહેજો. કાલ આપણે આખો દી કામમાં વી ગયો. આપણે કપડાં જેમ હુકાતા ગયા એમ લેતા ગયા અને આવી લીલી ચાદર પણ લેતા ગયા હતા. જો રહોડામાં પાથરવાની હોય રસોઈ બનાવી ત્યારે એ પણ ધોવાઈ ગઈ છે. અને આપણે જો કપડાં ધોતા ગયા એમ લેતા ગયા. અને ભાવનગરના નજારાની વાત કરવી તો કેવો સરસ નજારો છે ભાવનગરનો. તો આપણે જો કાલનો વિડીયો આજ ચાલુ કરીએ છીએ. કાલ આપણે કામ હતું બહુ, તે આપણે કાલ બહુ ઝાઝો ઉતારી નહીં ગયા, એટલે કાલનો વિડીયો આજથી ચાલુ કરવી છે. તો મારા બ્લોગમાં બના રહેજો. આજે આપણે જો કામ હજી હાલે છે. કાલે અડધું કર્યું, અડધું આજ કરવાનું છે કામ. અને આપણે જો બ્લોગમાં ક્યારેક હિન્દી પણ બોલાઈ ગયું છે. એ બાજુ તો હિન્દી જ બોલતા હોય બધા, અને આપણે હિન્દી પણ બ્લોગમાં ક્યારેક બોલાઈ ગયું છે. અને આપણે જો ગાડલા અગાશી ઉપર પડ્યા છે. અને આ બાજુ જો હજી મોટી કાર્પેટ આવી ધોવાની બાકી છે. આવી કાર્પેટ હજી ધોવાની બાકી છે. અને આપણે ગાડલા જો અગાશી ઉપર પડ્યા છે. અને અગાશી ઉપર જો આપણે આ 7 દિવસ પછી અગાશી ઉપર આવ્યા છે. આપણે જો અગાશી ઉપર 7 દિવસ પછી અગાશી ઉપર આવ્યા છીએ. અને આપણે અગાશી ઉપરથી આ જ બ્લોગ ચાલુ કરી દીધો છે. અને અમારા બ્લોગમાં બના રહેજો. જો આપણે આખો દી કામ કર્યું અને મસ્ત મજાનો જો ઢોસો આવી ગયો છે. અને એને હારે જો આ દાળ આવી ગઈ છે. અને એને હારે જો આવી લીલી ચટણી આવી ગઈ છે. અને ઉનાળો જો બેસી ગયો છે. અને પ્યાલી પણ ચાલુ થઈ ગઈ છે. જો આ પ્યાલી છે. તો આપણે આજે આ ઉનાળો આવ્યો છે પહેલાં પ્યાલી ખાવાના છે. અને આપણે જો ઢોસો જમવા લઈ લીધો છે. જો આપણે વાળો કરવા બેસી ગયા છીએ. આખો દી કામ કરીને આજ થાકી ગયા છીએ. અને તૈયાર આજ આપણને મળી ગયું છે. જો હવે ખાવા બેસી ગયા છીએ. અને ઉનાળો બેસી ગયો તો આપણે પ્યાલી પણ ચાલુ થઈ ગઈ છે. તો આપણે પ્યાલી જમીન પછી પ્યાલી પણ ખાવાના સેવી. અને આપણને જો તિલક કરવું બહુ ગમતું હતું. 12 હાથ દી ગયા ને આપણે આખા આંટી ત્યાં મંદિર તિલક કરાવતા હતા કપાળે. તો આપણને તિલક કરવું બહુ ગમતું હતું. અને આપણને બધે બહુ મજા આવી. અને હવે આપણે આ વિડીયોને એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા. જો પ્યાલીમાં કેવો કાજુ બદામ ને એવું દ્રાક્ષ ને એવું બધું નાખેલું છે.